વહાલા ભક્તો, જય શ્રી સ્વામિનારાયણ. મહેસાણા જિલ્લાનું ઐતિહાસિક પુરાણું અને રૂપેણ નદીને કાંઠે આવેલું અતિ રમણીય એવું સ્વામિનારાયણ સંપ્રદાયની પંચતીર્થીનું ગામ એટલે મોટપ ગામ. આ ગામને ધામ બનાવવા ભગવાન શ્રી સ્વામિનારાયણે 2 દિવસ સુધી આ ગામમાં રહીને અનંત લીલાઓ કરી અને પરચા આપેલા છે. ભક્તરાજ તુલસીદાસ પટેલની સેવા અને પ્રાર્થનાથી સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામીએ પ્રસન્ન થઈને પોતાની પૂજાના મહાપ્રતાપી માખણિયા લાલજી આપ્યા હતા. આ માખણિયા લાલજી અને આદિ આચાર્ય શ્રી અયોધ્યા પ્રસાદજી મહારાજે પધરાવેલ મૂર્તિને 150 વર્ષ પૂર્ણ થતાં તેમજ પુનર્નિર્મિત મંદિરને 100 વર્ષ પૂર્ણ થતાં શ્રી નરનારાયણ દેવ પીઠાધિપતિ પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 1008 આચાર્ય શ્રી કૌશલેન્દ્ર પ્રસાદજી મહારાજની આજ્ઞાથી શ્રી સ્વામિનારાયણ મંદિર મોટપ દ્વારા તારીખ 12/5/2013 થી તારીખ 16/5/2013 સુધી શતવાર્ષિક પાટોત્સવ ધામધૂમથી ઉજવાયો. વૈદિક સંસ્કૃતિ અનુસાર કાર્યની સફળતા માટે પૂજ્ય સંતોના વરદ હસ્તે ધામધૂમથી વિજય સ્તંભની સ્થાપના કરવામાં આવી હતી. जनहितकारी भव दुःखहारी, जनहितकारी भव दुःखहारी, पुनः पुनः प्रणमामः त्वाम्. विजय तेजराम, विजय तेजराम, स्वामी नारायणो विजय तेजराम. આપણી સાંપ્રદાયિક પ્રણાલી અનુસાર ઉત્સવની નિર્વિઘ્નતા માટે ઉત્સવ પૂર્વે તારીખ 29/4/2013 થી 100 કલાકની અખંડ ધૂનનું આયોજન કરવામાં આવેલ. તેની પૂર્ણાહુતિ અને આરતી જેણે પરચા પૂર્યા છે ભારી, ઓ એવા શ્રીજી મહારાજ છે અવતારી, જેણે પરચા પૂર્યા છે ભારી. જે ઉત્સવની ઝંખનામાં ઘડીઓ ગણતા હતા તે ઉત્સવની મંગલમય ઘડી આવી ગઈ અને રંગે ચંગે ઉત્સવનો પ્રારંભ થયો. સત્સંગી ભૂષણ પારાયણના યજમાન પરમ ભક્ત શ્રી G.K. પટેલ તેમના ધર્મપત્ની સાથે સ્થાપનનું વેદોક્ત વિધિ સાથે પૂજન અને આરતી કરી રહ્યા છે. શ્રીમદ સત્સંગી ભૂષણ પારાયણના યજમાન પરિવારના નિવાસ સ્થાનેથી મુખ્ય પોથી અને સંહિતા પારાયણની પોથીઓનું વિધિવત પૂજન અને આરતી કરીને ઉત્સવના અદકેરા આનંદ સાથે હજારો ભક્તજનો પોથી યાત્રામાં જોડાયા. લાલેલી બથરૂ તળે સંત હરિજન સંગ, લાલલી બથરૂ તળે સંત હરિજન સંગ.
ठंगो गूथे हरी हो रात कि रसियो रस में हो रात रूढ़ी रमट करे हरी आज के नौतम लटका करी हो रात कि रसियो रस में। સત્સંગી ભૂષણ શાસ્ત્ર સાથે સાથે 12 સંહિતાની પોથીઓને લઈ અને આપણી આ દિવ્ય સભાની અંદર યજમાન પરિવાર મસ્તક ઉપર પોથીને લઈ અને પધારી રહ્યા છે. ભક્તજનો તાળીઓના નાદની સાથે આપણે પોથીજીને અહીંયા વધાવી લઈશું. મંગલ મંદિર ખોલો દયામય મંગલ મંદિર ખોલો. सद्गुरु स्वामी प्रभु जय सद्गुरु स्वामी सहजानंद दयाळु सहजानंद दयाळु बळवंत बहुनामी प्रभु जय सद्गुरु स्वामी चरण सरोज तमारा वंदू कर जोड़ी प्रभु वंदू कर जोड़ी. અસંખ્ય ભક્તોની મેદની વચ્ચે વડીલ સંતોએ દીપ પ્રાગટ્યના માધ્યમથી મહોત્સવનો પ્રારંભ કર્યો. સત્સંગી ભૂષણના વક્તા પરમ પૂજ્ય સદગુરુ શાસ્ત્રી શ્રી પુરુષોત્તમ પ્રકાશદાસજી સ્વામીએ વ્યાસાસને બિરાજી જયનાદ સાથે કથાનો પ્રારંભ કર્યો. બોલો શ્રી માખણિયા લાલજી મહારાજની જય. પરાત્પર પરબ્રહ્મ ભગવાન સ્વામિનારાયણ મહાપ્રભુની કૃપાથી પરમ પૂજ્ય નરનારાયણ દેવ ગાદીના આચાર્ય શ્રી કૌશલેન્દ્ર પ્રસાદજી મહારાજ શ્રી તથા મોટા મહારાજ શ્રી તેજેન્દ્ર પ્રસાદજી મહારાજ શ્રીના આશીર્વાદથી આપણા આ મોટપ ગામના મંદિરને 100 વર્ષની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠાના શતવાર્ષિક પાટોત્સવનો ઉત્સવ આપણા આ ગામના ભક્તોના ખૂબ અહોભાગ્ય છે કે ભગવાને આપણને સૌને આવો સુંદર ઉત્સવ ઉજવવાનો સારો વિચાર આપ્યો છે. તો જિંદગીના સંભારણા જેવો એક ઉત્સવનો મોકો આપ્યો છે અને એ ઉત્સવમાં જે ઉત્સવનું મુખ્ય અંગ કહીએ એ આ ભગવાનની કથા છે. જેટલા પણ ઉત્સવો આપણા સંપ્રદાયમાં ઉજવાય છે એમાં બધા ઘણા નાના નાના મોટા મોટા જાત જાતના વિવિધ પ્રકારના ઉત્સવો થાય છે. એમાં ભગવાનની કથા એ અવશ્ય હોય છે. એવો એક મહત્વનો 5 દિવસનો આપણે શ્રીમદ સત્સંગી ભૂષણની કથાનું શ્રવણ કરશું. સત્સંગી જીવન એ ધર્મશાસ્ત્ર છે, સત્સંગી ભૂષણ ભક્તિશાસ્ત્ર છે. આમાં ભક્તિની કથાઓ છે. સ્વામિનારાયણ ભગવાને ટૂંકા ગાળામાં સંપ્રદાયનું પ્રવર્તન કર્યું હોય તો એની પાસે એક જ હથિયાર હતું, કથા વાર્તા. એ સંતો જાઓ કથા વાર્તાઓ કરો, એને સાંભળાવો, ભગવાનની વાત સંભળાવો. કોઈ એકાંતિક કહેવાતો હોય, કોઈ સમાધિ વાળો હોય, ભગવાન સ્વામિનારાયણ એવું પણ કહે છે કે સમાધિમાં આત્મદર્શન કરતો હોય, સમાધિમાં ભગવાનનું દર્શન કરતો હોય, સમાધિમાં એને અક્ષરધામ દેખાતું હોય,
સમાધિમાં એને વૈકુંઠ દેખાતું હોય, સમાધિમાં એને ગોલોક દેખાતું હોય, સમાધિમાં એ અષ્ટ આવરણથી બહાર જતો હોય તો પણ એને સ્વામિનારાયણ હરે વગરનો એ ભગત અધૂરો છે. એના મોક્ષની, એના જ્ઞાનની કોઈ ગેરંટી નથી. ઉત્સવ પ્રસંગે ધામધામથી પધારેલા સંતોએ દર્શન અને આશીર્વાદનો અનેરો લાભ આપ્યો હતો. ખરેખર આમ કહીએ ને તો આ ગામની ઉપર ભગવાન છપિયાધીશ બાલ સ્વરૂપ ઘનશ્યામ મહારાજની કૃપા તો બહુ છે. એ જ છપિયાધીશ બાલ સ્વરૂપ ઘનશ્યામ મહારાજના કરકમળની અંદર હું આજે પ્રાર્થના કરું કે આ શતાબ્દી જે મહોત્સવ આ મોટપ ગામને આંગણે આ 100 વર્ષ પૂર્ણ થતાં આ મંડપની અંદર એની અંદર જે જે હરિભક્તોએ નાના મોટા જેણે જેણે સેવા કરી છે એ દરેક ભક્તજનોને છપિયાધીશ બાલ સ્વરૂપ ઘનશ્યામ મહારાજ ખૂબ તમારી ઉપર રાજી રહે અને અંતે એ જ છપિયાધીશ બાલ સ્વરૂપ ઘનશ્યામ મહારાજ તમને તેડવા માટે આવે. બીજું ભક્તજનો આપણી સભાની અંદર કથાની અંદર બિરાજમાન પૂજ્ય સદગુરુ શાસ્ત્રી સ્વામી આત્મપ્રકાશદાસજી સ્વામી અને પૂજ્ય પીપી સ્વામીના સાનિધ્યની અંદર ભક્તજનો તમને આવું સંતોનું શરણું મળ્યું, આવું સરસ મજાનું ધર્મકુળનું શરણું મળ્યું. તો આ જે શરણું છે અને જે નરનારાયણ દેવની ગાદી આ 4 વસ્તુને ક્યારેય મોટપના હરિભક્તો કે મહેસાણાના હરિભક્તો છોડતા નહીં. આજ સુપ્રસંગે યાદ રાખજો કે આમાંથી કંઈક યાદ આવશે, આ મોટપનો પ્રસંગ યાદ આવશે, આ સંતો યાદ આવશે, આ મહારાષ્ટ્ર યાદ આવશે, આવી સરસ મજાની મહોત્સવની એક ઝલક યાદ આવશે તો એ ભગવાન શ્રી હરિ તમને આવીને તેડી જશે. પારાયણના મુખ્ય યજમાન એવા પરમ ભક્ત શ્રી જી કે પટેલ સાહેબને અત્રે આવી અને તમામ સત્સંગ સમાજ વતીથી ઘનશ્યામ સ્વામીને પુષ્પમાલા પહેરાવી અને મોટપ ધામ વતીથી એમનું અહીંયા આગળ સન્માનિત કરશે. આજ ગામની અંદર જ્યાં આગળ રહી અને પાપા પગલીઓ માંડી હોય અને આજ જ્યારે નરનારાયણ દેવ ભગવાન સ્વામિનારાયણની ભગવી ચુંદડી ધારણ કરી હોય એવા જ સંતને આપણે અહીંયા આગળ શ્રવણ કરીશું. આ સુંદર ગામ મોટપ ગામ સુંદર સત્વાર્ષિક પાટોત્સવ ધામધૂમથી ઉજવાઈ રહ્યો છે. આ ગામ ઉપર ભગવાનની કેટલી બધી કૃપા છે. શ્રીજી મહારાજની, આચાર્ય મહારાજશ્રીની બધાની કૃપા, મોટા મોટા સંતોની આ ગામ ઉપર અવિરત કૃપા વરસતી રહે છે. જ્યારે 12 વર્ષ પહેલાં પરમ પૂજ્યપાદ મોટા મહારાજશ્રી જ્યારે પધારેલા અને હાઈસ્કૂલની મોટી જે સત્સંગ સભા થયેલી એ વખતે પણ મહારાજશ્રીએ મોટપ ગામની પ્રશંસા કરેલી હતી. એ તારીખ હતી 18 નવેમ્બર ઈસવીસન 2001. આ દિવસે મોટા મહારાજશ્રી પધારેલા અને ગામની બહુ પ્રશંસા કરેલી. આ ગામમાં તુલસીદાસ ભક્ત થઈ ગયા. કેવા મહાન ભક્ત! શાસ્ત્રી સ્વામી કથામાં એમનું ઘણું વર્ણન કર્યું કે જ્યારે શ્રીજી મહારાજ પધારેલા ત્યારે તુલસીદાસજી ભક્તના આગ્રહથી મહારાજ અહીંયા 2 દિવસ સુધી રહેલા અને કથા વાર્તાથી એમને સુખ આપેલું, એમના બધા મનોરથો પૂરા કરેલા. એવા મહાન ભક્ત તુલસીદાસજી હતા. એ તુલસીદાસજી એમના ઉપર નંદ સંતોની કેટલી બધી એમના ઉપર લાગણી છે કે ભૂમાનંદ સ્વામીએ ઘનશ્યામ લીલામૃતમાં એમને યાદ કર્યા, મહાનુભાવાનંદ સ્વામીએ હરિકૃષ્ણ લીલામૃતમાં યાદ કર્યા અને હરિલીલા સિંધુમાં અવિનાશાનંદ વર્ણી અને વૈષ્ણવાનંદ સ્વામીએ પણ એમને યાદ કર્યા છે. આ મોટપ ગામ તો બહુ મોટપ છે, બહુ મોટું ગામ છે. તો ભગવાન શ્રી હરિના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આ ઉત્સવ ઉજવવા માટે જે જે ભક્તોએ સહયોગ આપ્યો, દાન આપ્યું અને સેવાનો લાભ લીધો એમની ઉપર ભગવાન ખૂબ ખૂબ રાજી થાય. કારણ કે મહારાજે કહ્યું એ મુજબ મોટા મોટા સમય આ ઉત્સવ કરવા એ મહારાજ ખૂબ રાજી થાય અને એ રાજીપો યજમાનોને મળે અને યજમાનોને ભગવાન ખૂબ ખૂબ સુખ્યા કરે એવી ભગવાન શ્રી હરિના ચરણોમાં પ્રાર્થના. આજ આનંદ આજ ઉછરંગ આજ નૈનો में ने सखी हमारे आंगन में आज कंचन वर्षे में. ભક્તો, આપણે સૌ ધન્ય ભાગી છીએ કે સૌ પ્રથમવાર અતિ ચમત્કારી શ્રી માખણિયા લાલજી મહારાજ
સૌને દર્શન દેવા સભામાં પધારી રહ્યા છે. બોલો શ્રી માખણિયા લાલજી મહારાજની. સૌ પ્રથમવાર આજે 50 વર્ષના વાણા વાઈ ગયા ત્યારે પહેલી જ વાર અમારા માખણિયા લાલ મંદિરથી બહાર નીકળ્યા છે. હો, આ મોટપ ગામના એક તુલસીદાસ ભક્ત વડોદરામાં ગોપાળાનંદ સ્વામી રહેતા હતા. ગોપાળાનંદ સ્વામી પ્રત્યે જેમને અનન્ય ગુરુભાવ હતો અને તુલસીદાસ ભક્ત ગોપાળાનંદ સ્વામીની સેવામાં હતા. 1 મહિનો સેવા કરવા માટે સ્વામીની સેવામાં વડોદરા ગયા છે. મહિનાનો સમય લઈને ગયા તો મહિનો થઈ ગયો, વળી 2 મહિના થઈ ગયા, વળી વરસ થઈ ગયું, પણ તુલસીદાસ ભક્ત પાછા ઘરે આવવાનું નામ લેતો નથી. 2 વર્ષના વાણા વીતી ગયા. ઘરના લોકો કાગળ લખે કે તુલસીદાસ તમે કેમ ઘરે પાછા આવતા નથી, કે શું તમને કંઈ માઠું લાગ્યું છે? અને ખરી વાત છે, જેને ઘરે માઠું લાગે છે એને જ આ મીઠું લાગે છે. હો, એને જ આ ભગવાન મીઠા લાગે. જેને ઘરે મીઠું લાગે એને આમાં માઠું લાગે, અને જેને ઘરમાં માઠું લાગે એને આ મીઠું લાગે. અને એ વખતે ગોપાળાનંદ સ્વામીની સેવામાં 2 વર્ષ કાઢ્યા, 3 વર્ષ કાઢ્યા, 4 વર્ષ કાઢ્યા. સંતોએ વાતોમાં લખ્યું છે કે 5 વર્ષ સુધી